ભારતીય જનતા પાર્ટી મહાનગર ખાતે મંડળ પ્રમુખની પસંદગી અંતર્ગત મહાનગર મુખ્ય ચૂંટણી અધિકારી વનરાજસિંહ ગોહિલના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહાયક ચૂંટણી અધિકારી વિનુભાઈ કથિરિયા, જૂનાગઢ મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માએ પ્રેસને સંબોધી હતી, જેમાં સંગઠન પર્વ 2024 અંતર્ગત 15 મંડળને સંગઠન પ્રમુખની પ્રક્રિયાની દાવેદારી માટે કવાયત હાથ ધરવામાં આવેલ હતી તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી। ત્યારે મહાનગર સંગઠન પર્વ ઊંચા અરવિંદભાઈ ભલાણી, મોહનભાઈ પરમાર, મહાનગર મહામંત્રી આનંદભાઈ શાંતિગ્રામ, મંડળ પ્રમુખના દાવેદાર તથા પ્રેસ મીડિયાના મિત્રો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી રહ્યા હતા। પ્રેસ કોન્ફરન્સ સંકલન મીડિયા વિભાગના યશભાઈ ચુડાસમાએ કર્યું હતું। हेलो, परिचय कराए दो। जूनागढ़ महानगरना तरफथी जूनागढ़ महानगरना चूंटणी अधिकारी तरीके मारी नियुक्ति करी है। तेना भागरूपे हूँ आज जूनागढ़ महानगर में पक्षना संगठनना काम माटे आव्यो छुं। मारी साथे संगठनना सह चूंटणी अधिकारी विनुभाई कथિરિયા पण मारी साथे छे अने स्थानिक बे આગેવાનો અરવિંદભાઈ ભલાણી અને મોહનભાઈ આ બંને મારા ચૂંટણી સહયોગી છે। કુલ 4 જણાએ મળીને જૂનાગઢ મહાનગરની સંગઠનની રચના માટેનું કામ એ અમારે જોવાનું છે। આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। 13 કરોડ કરતાં વધુ સદસ્યો એના આ સંગઠન પર્વમાં આખા દેશમાં સભ્યો બની ચૂક્યા છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ પ્રાથમિક સદસ્યો 1.25 કરોડ કરતાં વધુ પ્રાથમિક સદસ્યો બન્યા છે। લગભગ 94 લાખ જેટલા એ તો અત્યારે માન્ય થઈ ચૂક્યા છે અને કુલ 1 લાખ સક્રિય સદસ્યતા બનાવવાનો ટાર્ગેટ એ પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે। ચૂંટણીઓ કરે છે। દરેક રાજકીય પક્ષોમાં આ પ્રકારની લોકશાહી નથી હોતી, પણ ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓને લોકશાહી ઢબે ચૂંટણી કરીને સર્વસંમતિથી આવી રીતે પક્ષના સંગઠનને માળખાની રચના કરે છે। લગભગ 1.5 મહિનાથી આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ મનાવી રહી છે। એના અલગ અલગ ચરણમાં એને કામ કર્યું। પ્રથમ ચરણમાં પ્રાથમિક સદસ્યતા નોંધણીનું કામ શરૂ કર્યું। મેં આપને કહ્યું ને એમ કે 13 કરોડ કરતાં વધુ એ પ્રાથમિક સદસ્યો દેશમાં નોંધાઈ છે। ગુજરાતમાં પણ એનો બહુ મોટો હિસ્સો છે। બીજો તબક્કો આવ્યો સક્રિય સદસ્યતાનો। આ સદસ્યતા અભિયાન પૂરું થયા પછી સંગઠનાત્મક ચૂંટણીઓ શરૂ કરી। તો પ્રથમ ચરણ હતું એ બૂથ સમિતિની સંરચના કરવાનું। લગભગ આખા રાજ્ય અને દેશમાં બૂથ સમિતિની સંરચના થઈ। બની શકે ભારતીય જનતા પાર્ટી હંમેશા સરસ મજાનો આપણે ગજરો હોય ને ફૂલો, એમાં બધા ફૂલો હોય તો ગજરો સારો દેખાય, એમ ચૂંટણી પ્રક્રિયામાં પણ અનુભવી માણસોને, ડૉક્ટરોને, વકીલોને, બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને, યુવાનોને, મહિલાઓને, સમાજના તમામ ક્ષેત્રના લોકોને જોડીને એમને ચૂંટણી લડાવે છે। અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત લોકો જો ચૂંટણી લડે તો એ સારું કાર્ય કરી નગરનું ઉત્થાન કરી શકે। આ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે। આવનારી ચૂંટણીમાં નો રિપીટ થયેલી થશે એ કહેવું મુશ્કેલ છે, એટલા માટે કે એ પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતી હોય છે। અમારું કામ છે એ સંગઠન પર્વની ચૂંટણી માટેનું। જીત માટેનું કેટલાનો લક્ષ્યાંક રહેશે? કેટલી સીટનો અને કેટલાનો લક્ષ્યાંક રહેશે? ભારતીય જનતા પાર્ટી બધી સીટો જીતવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરતી હોય છે। બીજા ચરણના કામ માટે જૂનાગઢ મહાનગરના કાર્યકર્તાઓ વચ્ચે આવ્યા છે। પક્ષની યોજના પ્રમાણે ગઈકાલે અને આજના 2 દિવસ સતત અહીંના લોકલ જે કાર્યકર્તા મંડળની અંદર કામ કરે છે, જે અનુભવી છે, એમનો પણ પક્ષમાં પદાધિકારી જોડવાનો પ્રયત્ન કર્યો। પણ ખાસ કરીને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ
ઉંમરનો ક્રાઇટેરિયા એટલે કે 40 વર્ષના યુવાનોને, જેમ આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કીધું ને કે 1 લાખ નવા યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો સંકલ્પ છે, એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ પ્રત્યેક મંડળની અંદર 40 કરતાં ઓછી વયના યુવાનો જોડવાનો સંકલ્પ છે. એના ભાગરૂપે આજે જૂનાગઢ મહાનગરમાં અમે ઉમેદવારી માટેનો ફોર્મ વિતરણ કરતા હતા. ખૂબ મોટી સંખ્યામાં આપણા 15 વોર્ડ છે મહાનગરના, એમાંથી લગભગ ઓછામાં ઓછા 50-55 જેટલા કાર્યકર્તાઓએ આજે ફોર્મ એ લઈ ગયા અને પરત પણ કરી ગયા. એટલે એક અનેરો ઉત્સાહ છે. અને આ બધામાંથી યોગ્ય લાયકાતના આધારે એકબીજાની પરસ્પર સહમતિથી જે કાર્યકર્તા ઉત્સાહથી પક્ષમાં સારું કામ કરે તેને ભારતીય જનતા પાર્ટી મંડળ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરશે. અને ત્યાર પછી મંડળ નિયુક્તિ બાદ મહાનગરના અધ્યક્ષની પણ નિયુક્તિ કરવાની. ત્યાં સુધીનું અમારું સંગઠનનું પર્વનું કાર્ય છે એ જૂનાગઢ મહાનગરમાં ચાલવાનું છે. આજે આ કાર્ય ચાલતું હતું. અમને ઈચ્છા થઈ કે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી જૂનાગઢની પ્રજાને, જૂનાગઢના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે લોકશાહી ઢબે એમનું પણ સંગઠન ચલાવે છે એની માહિતી લોકો સુધી પહોંચાડવા તમે માધ્યમોનો એ હેતુથી આજે તમને મળવાનો અમારો હેતુ હતો. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાંથી વનરાજસિંહ ગોહિલ, જે મૂળ ભાવનગરના વતની છે, ભાવનગર સંગઠનમાં વિવિધ જવાબદારી નિભાવી છે. છેલ્લે ભાવનગર મહાનગરના મહામંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અત્યારે સંગઠન 2024 અંતર્ગત જે સંગઠનની સંરચના ની જવાબદારી એમના શિરે મૂકી છે. પ્રાથમિક સભ્યોથી શરૂ થઈ ત્યારબાદ સક્રિય સભ્ય, ત્યારબાદ બૂથ સમિતિની રચના કરીને આજે મંડળ સંગઠન 2024 ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠન 2024ની સંરચના માટે ચૂંટણીની જવાબદારી ચૂંટણી ઇન્ચાર્જ તરીકે વનરાજસિંહ ગોહિલ સાહેબ, સહ ઇન્ચાર્જ તરીકે વિનુભાઈ કથિરિયા, લોકલ સંગઠનમાંથી ચૂંટણીના સહ ઇન્ચાર્જ તરીકે અરવિંદભાઈ ભલાણી અને મોહનભાઈ પરમાર, આ 4 લોકો સંગઠનની સંરચનાની જવાબદારી ગુજરાત પ્રદેશ દ્વારા આપવામાં આવી છે. એના પહેલા તબક્કામાં પ્રાથમિક સભ્ય બનાવવાની કામગીરી પૂર્ણ થઈ. ત્યારબાદ સક્રિય સભ્ય બનાવવાની જે કામગીરી હતી એ પૂર્ણ થઈ. એનો બીજો તબક્કો અત્યારે સમગ્ર ગુજરાતમાં શરૂ થયો છે. એમાં બૂથ સમિતિ જે બનાવવાની કામગીરી એ પૂર્ણ થઈ ગઈ હતી. બૂથ સમિતિ બાદ હવે મંડળ સમિતિ માટેની જે કામગીરી ચાલુ હતી એના ભાગ સ્વરૂપે આ 4 ચૂંટણી અધિકારીઓ 2 દિવસ ત્યાં જૂનાગઢમાં સૌ કાર્યકર્તાને મંડળ વાઇઝ ફોર્મ આપી અને જે લોકોને મંડળ પ્રમુખ થવું હોય એના માટેના ફોર્મ આપ્યા છે અને એ ફોર્મ પાછા સ્વીકારવાની કામગીરી ચાલુ છે. આજ સાંજ સુધીમાં મંડળમાંથી જેને પ્રમુખ થવું હશે એ લોકો પોતાના ફોર્મ જમા કરાવશે. અત્યાર સુધીમાં લગભગ 55 જેવા ફોર્મ, 53 થી 55 જેવા ફોર્મ આવી ગયા છે. હજી પણ સાંજે 7:30 વાગ્યા સુધી બેઠવાના છે. એ દરમિયાન જે ફોર્મ આવશે એ સ્વીકારવામાં આવશે. આજનું મહત્વ હતું મંડળ સમિતિના નવા અધ્યક્ષની ઉમેદવારી પત્ર આપવાનું અને એના ફોર્મ સ્વીકારવાનું. કઈ રીતે આજની કામગીરી કરી, શું કરી, કઈ રીતે આજે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી ફોર્મ જે પ્રદેશ તરફથી આપવામાં આવ્યા છે એ પ્રમાણે એમની લાયકાતો નક્કી કરી છે અને એ લાયકાતોના આધારે જે એમાં માંગણી કરી છે પક્ષે ફોર્મમાં
એ પ્રમાણેની લાયકાતો હશે એમને એનું ફોર્મ માન્ય રહેશે, અને લાયકાતો જેમની નહીં હોય એમના ફોર્મ માન્ય નહીં રહે. દાખલા તરીકે ક્રાઇટેરિયા ઉંમરનો, તો કોઈ કાર્યકર્તાની ઉંમર વધારે હશે તો એ એરિયામાંથી નીકળી જશે આપો, જે હશે એને માન્ય રહેશે. અને આ માન્ય ફોર્મોની યાદી તૈયાર કરીને પાર્ટીને પ્રદેશ કાર્યાલય પાર્ટીના આગેવાનો સાથે બેસીને ચર્ચા કરીને જૂનાગઢ મહાનગરના આગેવાનો સાથે ચર્ચા કરીને પછી તેમની નિયુક્તિ કરવાની રહેશે. આજે કેટલા ફોર્મ આવ્યા? આજે કુલ 53 ફોર્મ તો ગયા છે અત્યાર સુધીમાં. યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે. યુવાનોને જ પ્રાધાન્ય આપવામાં આવશે. તમામ પાર્ટીની યોજના છે કે 40 કરતાં ઓછી વયના કાર્યકર્તા કે જેમનું ભવિષ્ય ઉજ્જવળ હોય, જેમને લાંબા સમય સુધી સંગઠનમાં કામ કરવાની ઈચ્છા હોય એવા કાર્યકર્તાને આ પદ આપવામાં આવશે. મહિલાનો સમાવેશ કરવામાં આવશે. જે કોઈ વોર્ડની અંદર જરૂરિયાત જણાય તો ચૂંટણી અધિકારી તરીકે અમને પણ બાંધછોડ કરવાની તક આપી છે પાર્ટી, એટલે 45 વર્ષ સુધી પણ કરી શકાશે. જો કોઈ વોર્ડની અંદર કાર્યકર્તા સારું કામ કરતો હોય અને એની પાસે સંગઠન શક્તિ હોય તો એનો પાર્ટી ઉપયોગ કરશે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી સમજી શકાય જૂનાગઢમાં? ચૂંટણી એ અલગ વ્યવસ્થા છે અને આ સંગઠનની ચૂંટણી છે, એટલે એના વિશે કોમેન્ટ કરી મને જરા યોગ્ય નથી લાગતું. જૂનાગઢ મુકામે તારીખ 14 ડિસેમ્બર 2024 ના રોજ ધી ફર્ન હોટેલ ખાતે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર, જે ભારતમાં 29 પ્રાંતો તથા 3 કેન્દ્રશાસિત પ્રદેશોના 11 વ્યવસાયિકોનું પ્રતિનિધિત્વ કરતી દેશની મહત્વની સંસ્થા છે અને આ સંસ્થા 48 વર્ષથી કાર્યરત છે અને કરવેરા અંગેના વિવિધ મુદ્દાઓ અંગે સરકારી સાથે નિયમિત પરામર્શ કરતી રહે છે. 48 વર્ષમાં દેશના વિવિધ તજજ્ઞો આ સંસ્થામાં અલગ અલગ રાજ્યથી પ્રતિનિધિત્વ કરેલ છે. 49 વર્ષમાં પ્રથમ વખત ગુજરાતનું પ્રતિનિધિ કરવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે સમીરભાઈ જાનીની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવેલ. રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જૂનાગઢ ખાતે સુપ્રીમ કોર્ટના માન્ય ન્યાયાધીશ ઉજ્જવલ ભુવનની ઉપસ્થિતિમાં આ નિયુક્તિથી ગુજરાતને એક અનેરું ગૌરવ પ્રાપ્ત થયેલ. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મનની ત્યારે ન્યાયાધીશ ત્રિવેદી અને ગૌહાટી હાઈકોર્ટના માન્ય ન્યાયાધીશ સૌમિત્ર સાહિત્ય ખાસ ઉપસ્થિત રહેલ અને સુપ્રીમ કોર્ટના વિકાસ જસ્ટિસ શ્રી અનિલ દવે પણ ઉપસ્થિત રહેલ. આ કન્વેન્શનમાં દેશના સિનિયર એડવોકેટ શ્રી અરવિંદ દાતા, શ્રી પદ્મચંદ ખીચા, ડોક્ટર ગિરીશ આહુજા, શ્રી કેવેન ગુલાટી, શ્રી સૌરભ સોપરકર, શ્રી મુકેશ પટેલ, શ્રી ઉચિત શેઠ, શ્રી અભય દેસાઈ વગેરે ઉપસ્થિત કરવેરાના વિવિધ વિષય ઉપર છણાવટ કરેલ અને સમગ્ર દેશમાંથી 500 ઉપરાંત વ્યવસાયિકો ઉપસ્થિત રહી આ કન્વેન્શનનો લાભ લીધેલ. પણ મારી લાગણી એવી હતી કે છાપામાં લઈ આવવા મારે નથી બોલાવવા, મારે તો આપની સાથે ઇન્ટરેક્ટ કરવું હતું અને એ બાબતે સકારણ મિત્રો સાથે જમાય આટલા પૂરતું જ હતું. આ છતાંય જો તમને કોઈને કાંઈ પ્રશ્ન હોય, બધા હાજર રહ્યા છો, અમારા ઘરના પ્રસંગ છે એમાં તમે ઘરની જેમ આવ્યા છે એટલે આપ સૌનો આભાર માનું છું. 14મી અમારો ફંક્શન છે તો સવારે આપ આવજો. ઇન્ટરવ્યુ કે જે લેવાના છે તો ફન હોટલમાં સર સવારે કેટલા વાગ્યાનો સમય છે કે આમાં માહિતી નથી આપ કઈ ના એટલે મેં આપને વિસ્તૃત માહિતી આપી કે 10 થી 8:30 આપની પાસે કઈ પ્રિન્ટિંગ કરેલું હોય તો હોવાના કારણે ગૌહાટી હાઈકોર્ટના જજ સૌમિત્ર સાહિત્યા એ પણ આવવાના છે. કરવેરાના અગ્રગણ્ય કહેવાય જેમ કે અરવિંદ દાતાર એ કપિલ સિબ્બલ થયા ઉપર છે. એ આપણા રાજ્યસભાના સભ્ય નામ ભૂલી ગયો અભિષેક મનુ સંઘવી પણ આના લોકો આ એસોસિએશનના સભ્ય છે અને ઈશ્વર કૃપાથી અને મિત્રોની શુભેચ્છાથી આ તક મને મળી એટલે હું આ વસ્તુ આયોજિત કરી શકતો હતો અમદાવાદમાં કે મુંબઈમાં. કદાચ મને થોડીક સગવડ પણ વધારે મળત. જેમ કે હું ગઈકાલે જ વિચાર કરતો હતો અને મને કોઈ એવું કીધું કે ટાઈમ્સનો કોઈ ખબર પત્રી અહીંયા નથી, તો હવે એ મુશ્કેલી થાય એ ત્યાં મને સગવડ થાય. પણ આ
જુનાગઢે મને ઉપર મોકલેલો છે. એટલે આ જુનાગઢના રોડ રૂપે લોકોને ખ્યાલ આવે કે જુનાગઢ શું છે, જુનાગઢ ક્યાં છે, અને આખા ભારત દેશમાંથી આવનારા લોકો જુનાગઢથી પરિચિત થાય આ હેતુથી અને મારું જુનાગઢનું મારા ઉપરના ઋણને આંશિક રીતે પૂરું કરવા મેં આ જુનાગઢનું આયોજન કરેલું છે. કથાકમલમાં અરવિંદ હતા, પદમચંદ ખીચા, સૌરભ સુપારકર, મુકેશ પટેલ, સર્વેશ્વરા મિત્રને ખ્યાલ હશે કે મુકેશ પટેલ એ એમના કોલમનિસ્ટ પણ છે. ભારતના ટોપ 10 કહી શકાય એવા લોકો અહીંયા આવવાના છે. સુપ્રીમ કોર્ટની બધી ફેકલ્ટીઓ અહીંયા આવવાની છે, એટલે સિનિયર એડવોકેટ્સ, અને વિષયો ચર્ચાના પણ એવા ગોઠવ્યા છે કે જે સ્થાનિક વકીલ મિત્રો, વેપારીઓ ને જાણકારીમાં લાભ થાય. જેમ કે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે માઇનિંગ ઇન્ડસ્ટ્રીને જીએસટી લાગે, તો આપણે ત્યાં ખાણ ખનીજનું કામ મોટું છે, પોરબંદરમાં છે, એટલે ખાણ ખનીજ ઇન્ડસ્ટ્રીને ટેક્સ કેવો લાગે, કેમ લાગે, શું લાગે, આવો પણ એક વિષય અમે રાખેલો છે. એટલે આ બધાને ભેગા કરવા એ એટલું અઘરું હતું, કારણ કે એક અરવિંદ દાતારનો દાખલો તો એ એક હિયરિંગ સુપ્રીમ કોર્ટમાં 1 કરોડ રૂપિયા લે છે. એક હિયરિંગ એ 1 કલાક બોલવા આવશે અને એના 3 દિવસ જશે. એટલે કન્વિન્સ કરાવવા બધાને અઘરા હતા, પણ છતાં ઈશ્વર કૃપાથી આ શક્ય બન્યું છે. સુપ્રીમ કોર્ટના જજો આવશે, એટલે આ હું પત્રકાર મિત્રો માટે કહું છું, એના ઇન્ટરવ્યુ માટે એ લોકો 13મીએ રાત્રે અહીંયા આવી જશે. રાત્રે મોડા આવશે, જમીને આરામ કરશે. 14મીએ સવાર 7 વાગે રોપવેમાં જવાની છે. 8:30 સુધીમાં પાછા આવશે. 10 વાગે ઉદ્ઘાટન સમારોહ છે. 11:30 ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થશે. હવે 11:30 થી 12:30, હવે તમે વિચાર કરજો અરવિંદ દાતાર કેવા છે. સુપ્રીમ કોર્ટના જજે એમ કીધું કે 11:30 થી 12:30 અરવિંદ દાતારનું લેક્ચર સાંભળવા હું બેસીશ. એને સાંભળી અને 12:30 એ જશે શિશુ મંગલ. એમને મારો વ્યક્તિગત પરિચય હતો, એટલે એમને ખબર હતી કે હું ક્યાં સંકળાયેલો છું, એટલે એને કીધું હતું કે મારે શિશુ મંગલ જોવું છે. એટલે એ શિશુ મંગલ જોવા જશે, એની સાથે બીજા જજો પણ જશે. હું આ વિસ્તારથી કાર્યક્રમ એટલા માટે કહું છું કે તમારે કોઈને કંઈ ઇન્ટરવ્યૂ કરવું હોય તો તમને ખ્યાલ રહે. તો એ 12:30 થી 1:30 જશે શિશુ મંગલ. 1:30 વાગે ફોરેન હોટલમાં પાછા આવશે અને જમી અને 2:30 વાગે સોમનાથ દર્શન કરવા આ બધા મહાનુભાવો જવાના છે. સોમનાથથી દર્શન કરીને રાત્રે પાછા શીખાવશે. એટલે કઈ વાંધો નથી જવાનું, કોઈને પાછળ ન સંભળાવતું હોય તો. એટલે આ રીતની એમનો કાર્યક્રમ છે. બીજે દિવસે સવારે એ ગીર જવાના છે અને ગીર સેન્ચ્યુરી વિઝિટ કરી અને ત્યાંથી સીધા રાજકોટ જતા રહેશે. આ બધા 3.5 કલાક ગાડીમાં રાજકોટ એરપોર્ટ ઉતરી અને જુનાગઢ આવશે. આના માટે પણ મેં એમને માનસિક રીતે પહેલેથી તૈયાર કરાવ્યા હતા, કારણ કે દિલ્હીથી, હવે ગૌહતીથી જે આવશે એ ગૌહતીથી દિલ્હી આવશે, દિલ્હીથી રાજકોટ આવશે અને રાજકોટથી જુનાગઢ આવશે. એટલે એમના માટે ટ્રાવેલ કરવું ઘણું અઘરું હતું. છતાં પણ
એ લોકો એગ્રી થયા છે. આ ઈશ્વર કૃપા સિવાય કાંઈ નથી. અને તમારા બધા મિત્રોનો શુભેચ્છા અને લાગણી. હવે તમારે મને કંઈ પૂછવું હોય, સેક્રેટરી જનરલ થયા પછી પ્રમુખ તરીકે એલિજિબલ થવાય. 2020માં હું સચિવ થયો ત્યારે મુંબઈના પાસ્ટ પ્રેસિડેન્ટ હતા, એટલે નેશનલ પ્રેસિડેન્ટ હતા. અને ત્યાર પછીથી એટલે લગભગ 25 વર્ષથી હું આ સંસ્થા સાથે સંકળાયેલો છું. અત્યાર સુધી કાયમ માટે જે નેશનલ પ્રેસિડેન્ટો થયા એ તમામ મેટ્રોપોલિટન સિટીમાંથી જ થતા હતા. અને ગુજરાતનો કોઈ પ્રમુખ બન્યો નથી. 49માં પ્રમુખ તરીકે મારું નામ યુનાનિમસ સર્વાનુમતે નક્કી થયું. અને અમારી એક પ્રણાલી છે કે અમને શપથ પ્રમુખ તરીકેના એ સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ લેવડાવે. એટલે એવા ઘણા સુપ્રીમ કોર્ટના જજો છે જે અમારા એસોસિએશનના મેમ્બર છે, સભ્યો છે. કારણ કે પહેલા વકીલાત કરતા હોય, પછી એ લોકો વકીલાતમાંથી કોર્ટમાં જાય, તો આવા જ એક જજ, કેમ કે રિટાયર્ડ આપણા ગુજરાતના રિટાયર્ડ સુપ્રીમ કોર્ટ જજ છે અનિલ આર દવે, એ પણ આ એસોસિએશનના સભ્ય હતા. એટલે અત્યારે સિટિંગ સુપ્રીમ કોર્ટ જજ ઉજ્જવલ ભોળાન, A.K. સિકરી, રાજેશ બંદલ, આવા 8 જજો સુપ્રીમ કોર્ટના જે આ એસોસિએશનના સભ્ય આજે પણ છે, એવા લોકોની આ સંસ્થા છે. આવા જ એક જજ શ્રી ઉજ્જવલ ભોળાન, જેઓ તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા, આસામ હાઈકોર્ટના જજ હતા અને સુપ્રીમ કોર્ટમાં 2022માં સિટિંગ જજ તરીકે નિમણૂક થઈ. આવા જ એક જજ ઉજ્જવલ ભોળાન આ સોગંદ વિધિ માટે આવવાના છે. આ ઉપરાંત અનિલ આર દવે રિટાયર્ડ, વ્યક્તિગત સંબંધોના નાતે રિટાયર્ડ હોવા છતાં પણ એ આવવાના છે. ગુજરાત હાઈકોર્ટના 2 ન્યાયમૂર્તિ શ્રી ભાર્ગવભાઈ કારિયા અને પ્રણવ ત્રિવેદી, તેઓ પણ મુખ્ય ખાસ મહેમાન તરીકે આવવાના છે. આ ઉપરાંત જુનાગઢ ખાતે તારીખ 14 અને 15 ડિસેમ્બર એક નવલો અવસર આવી રહ્યો છે. જુનાગઢમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ, જે 29 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રતિનિધિત્વ ધરાવે છે, કુલ 11,000થી વધુ સભ્ય સંખ્યા છે. આવા આખા રાજ્યની સંસ્થા અત્રે કન્વેન્શન કરી રહી છે. આ કન્વેન્શનમાં હું સમીર જાની, ઓલ ઇન્ડિયા ફેડરેશનનો 49મો પ્રમુખ તરીકે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ઉજ્જવલભાઈ ભોળાન મારફત સોગંદવિધિ સંપન્ન કરીશું. એઆઈએફટીપીના 49 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. હું જુનાગઢનો ઋણી છું કે એણે મને આટલો સક્ષમ બનાવ્યો. સૌ મિત્રોના સાથ સહકારથી એક બહુ જ મોટો ઇવેન્ટ જુનાગઢમાં 500 ડેલિગેટ્સ આખા ભારત દેશમાંથી આવશે. એટલે લેહથી લઈ અને કન્યાકુમારી સુધી અને આમ ગુવાહાટીથી લઈ અને છેક ગાંધીધામ સુધીના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કન્વેન્શનમાં વિદ્વાન તજજ્ઞો, જેઓ સુપ્રીમ કોર્ટમાં 3 મહિના સુધી સમય નથી આપતા, એવા વક્તાઓ 1 કલાક બોલવા માટે 3 કલાકની મુસાફરી કરી અને આપણી પાસે આવી રહ્યા છે. આ બધું કરવાનો હેતુ એટલો જ હતો મારો કે મારા જૂનાગઢને આ બધા દેશમાં
બેસેલા મોટા મોટા મહાનુભાવો જુએ જુનાગઢ શું છે અને આજે આવ્યા એમ ફરીવાર વધારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢમાં સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં દિવ્યાંગો માટે મોટર રાઇડર ટ્રાઇસિકલ માટેના એસેસમેન્ટ કેમ્પ યોજાયો. આજરોજ તારીખ 10 ડિસેમ્બર 2024ના રોજ એલિમ્કો અને જિલ્લા સમાજ સુરક્ષા જૂનાગઢ અંતર્ગત સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે દિવ્યાંગો માટે મોટર રાઇડર ટ્રાઇસિકલ અને તેના માટેનું એસેસમેન્ટનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં અંદાજે 400 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો ઉપસ્થિત થયેલ, જેમાં દિવ્યાંગોનું એકિમ્પકોની ટીમ દ્વારા એસેસમેન્ટ કરેલ અને મોટર રાઇડર મળવા પાત્ર દિવ્યાંગોનું બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ. એલિમ્કોના અધિકારી ધર્મેન્દ્ર સાહેબ તથા ટીમ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા સ્ટાફ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહિડા સાહેબ વગેરે મહાનુભાવો ઉપસ્થિત થયેલા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ. नमस्कार. और हमारे बताइए बात देखिए मैं दो बार अंदर बोलाइए રાખવામાં આવેલો. મોટા ભાગના દિવ્યાંગોને ખ્યાલ છે કે આ ટ્રાઇસિકલ લેવા માટે અમદાવાદ આપણે જતા. અમદાવાદ લગભગ વર્ષ દિવસથી આ કાર્ય ચાલુ છે સીઆરસીમાં, પછી અલગ અલગ જગ્યાએ સંપર્કમાં હતા કે અમારા જિલ્લામાં પણ આવો કેમ્પ કરી આપો જેથી આપણા જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગોને લાભ મળે. આ તકે આપણે એલિમ્કોનો ખૂબ ખૂબ આભાર કે આપણને આ જિલ્લામાં કેમ્પ કરી આપ્યો અને આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને આનો લાભ મળશે. આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એલિમ્કો કંપનીના સહયોગથી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગો માટે બેટરીવાળી ટ્રાઇસિકલ માટેનો અસેસમેન્ટ કેમ્પનું સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ઘણા સમયથી અમે આયોજન કરી રહ્યા હતા. દિવ્યાંગ વ્યક્તિઓને મોટરાઇઝ ટ્રાઇસિકલ લેવા માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી, જેથી એલિમ્કો કંપનીનો સંપર્ક કરીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહ્યા છે અને આ કેમ્પનો ખૂબ જ લાભ લઈ રહ્યા છે. આ માટે અમે સંસ્થાનો તેમજ એલિમ્કોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. एलिम्को से जूनियर मैनेजर और हमारे समाज सुरक्षा जूनागढ़ के और सार्वजनिक ट्रस्ट के द्वारा यहाँ पे एक असेसमेंट कैंप का अरेंजमेंट किया गया है, जिसमें दिव्यांगजनों को ट्राईसाइकिल बैटरी वाली मिलेगी जो 80% है, जिनके 80% से कम है उनको हाथ वाली मिलेगी और जो बच्चे नहीं देख पा रहे हैं उनके लिए स्मार्ट छड़ी मिलेगी और ऐसे करके बहुत सारे अप्लायंसेस हैं हमारे पास. ये जो स्कीम चल रहा है CSR योजना के अंतर्गत SBI द्वारा फंडिंग किया गया है. આપણી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં આજે દિવ્યાંગો માટેનો એક કેમ્પ રાખેલો છે. આ કેમ્પમાં મોટરાઇઝ ટ્રાઇસિકલનો એસેસમેન્ટ કેમ્પ છે. એલિમ્કો દ્વારા આજે આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન કરેલું છે. તેમાં આપણે સમાજ સુરક્ષા વિભાગ, પ્રશાસન વિભાગ અને સમાજ સુરક્ષા અધિકારીના સતત પ્રયાસોથી જે અતિ વધારે દિવ્યાંગતા ધરાવે છે એમને કઈ રીતે મદદરૂપ થાય તેવા સતત પ્રયત્નોથી આ મોટરાઇઝ ટ્રાઇસિકલનો એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો. ખરેખર આ જે મોટર ટ્રાઇસિકલ લેવા માટે અમદાવાદ અને અલગ અલગ જગ્યાએ દિવ્યાંગો જતા, પણ આપણા સતત પ્રયાસોથી અને સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારીના સતત પ્રયત્નોથી એલિમ્કોના સહકારથી આજે એસેસમેન્ટ કેમ્પ રાખેલો છે. આ કેમ્પમાં 80%થી વધારે જે દિવ્યાંગો છે એમને સતત એસેસમેન્ટ કરી અને ક્યારે ટ્રાઇસિકલ મળે, કઈ રીતે એને સાધન મળી શકે તેવો આજે એસેસમેન્ટ કેમ્પ થશે. ત્યાર પછી ભવિષ્યના સમયમાં એ જે સાધનોનો એક્સિડન્ટ થયો છે એમનું વિતરણ કરવામાં આવશે. ખરેખર સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારી અને એલિમ્કોના જે વિભાગ છે એમના અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે જૂનાગઢમાં જે દિવ્યાંગો છે એમને આવો સારો લાભ મળે છે. ખરેખર આજે લગભગ 150થી વધારે દિવ્યાંગો આ કેમ્પનો લાભ લઈ
અને એસેસમેન્ટ કરી અને સાધન પોતાનું નોંધાવશે. ખરેખર ફરી સમાજ સુરક્ષા અધિકારી અને એલિમ્કો વિભાગનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો.